આમ રાયડું નાખે તો ના સંભળાય, પાણી આપો તો સંભળાય નહીં. પણ આવું કંઈક આમ આઘું પાછું આમ ઝીણું ઝીણું હસલ થાય ને એટલે ખબર પડી જાય. એટલે આ વહુ સાંભળી ગયા અને ઉઠીને તરત આવ્યા. હું બે મા દીકરા કયું ના જયમાસ ઢોકી પડ્યા હતી. એટલે ડોસીમાનો તો હરખ હતો કે ભગવાન પ્રસન્ન થયા છે અને આપણે વરદાન માંગવાનું છે. વહુ આપણા ભાગ ખુલી ગયા. એટલે દીકરાએ કહ્યું કે માં તું ઝટકર જાય કે માગી લે, તો કે કાલે જવાનું છે. એવામાં વહુ બોલી કે માં તારે કંઈક માંગવું હોય ને તો આ તારો દીકરો છે ને કામનો બાવો છે, ધન સંપત્તિ ના માંગતી. આ થોડું ઘણું કરે છે ને એ નહીં કરે અને આઈને આઈ પડ્યો રહેશે. માં તારા ઘરમાં પગ મૂક્યો છે ને 12 વર્ષ થઈ ગયા છે, હજી આ ખોડાનો ખૂંદનાર ભગવાને દીધો નથી. તારે જો કંઈ માંગવું હોય ને તો તું મારો ખોડો ભરાય ને મને એક દેવ જેવો દીકરો આપે એવું કંઈક માંગ. અને ત્યાં તો ઓલો દીકરો કે માંડ હજી તમને બેને ખવડાવી શકતો નથી અને એવામાં આ ત્રીજું આવે એવું માંગે કે. એમ કરીને આ પતિ પત્ની બાંધવા માંડ્યા. ઝઘડો અને આ બે ઝઘડો કરતા હતા. એમાં સાંજ પડી ગઈ અને ડોસીમાં નક્કી ના કરી શક્યા કે શું માંગવું. બિચારા ડોસીમાં ચિંતામાં રાત પડી, સૂઈ ગયા. હવે આમાં પૂછવા કોને જાય? પાડોશીને થોડું પૂછવા જવાય કે શું માંગીએ? આમાં અમુક વાત તો સંતાડવી પડે ને આપણે ભલા માણસ, બધું થોડું કહી દેવાય. એટલે ડોસીમાન તો આખી રાત નીંદર ના આવી, પડખા બદલે. બ્રહ્મ મુહૂર્ત થયું, શિવાલયમાં જવાનો સમય થયો. આ માજીએ તો લોટો ભર્યો, હાથમાં લાકડી લીધી. લાકડીના ટેકે ટેકે ટક કરતા કરતા રસ્તો શોધી અને મંદિરમાં પ્રવેશ્યા. અને ત્યાં તો આજે જેવો દૂધનો અભિષેક કરતા હતા. ભગવાન શિવજી ભોળિયોનાથ વચન આપે એટલે પાડે. જેવો અભિષેક થયો એટલે ભગવાન સદાશિવે આપેલા વચન મુજબ વરી પાછું ખડાંગ દઈને અવાજ આવ્યો અને ભગવાન સદાશિવ પાછા પ્રસન્ન થયા. આજે ડોસીમાએ કહ્યું કે ભગવાન આવી ગયા? તો કે હા હું આવી ગયો, માંગો. ડોસીમા કે આમ તો માંગવા જેવું કંઈ છે તો નહીં, પણ ભોળોનાથ કે મેં વચન આપ્યું છે, તમારે માંગવું પડશે. તો કે માંગવા જેવું હજી કંઈ આમ તો નક્કી નથી થયું, પણ જો ભગવાન તમારે કંઈ આપવું જ હોય ને, જો આમાં ભગવાન ઉપર પાછા ઉપકાર કરતા હોય ને, એમ કે તમારે ભગવાન જો કંઈક આપવું જ હોય ને તો પછી તમે મને એવું આપો કે હું આ મારી આંખોથી ઓલા દીકરોને વહુ બાંધતા હતા ને તો આમાં ભૂલાઈ ગયું, બાંધવામાં આપણે ભૂલી ગયા કે ડોસીમાં કે તમે બે બાંધો છે, ઓલો કે પૈસા માંગ ને ઓલો કે દીકરો માંગ. એના કરતા કે હું ના આંખો માંગી લઉં તો જાતી જિંદગી બધાને જોતી તો જાઉં. એટલે ડોસીમાં કે આંખો ના માંગી લઉં ને વાતે સાચી ને, ઓલા બે તો બાંધતા જ રહેવાના છે. આ એમ કે આંખો માંગી લઉં તો કંઈક જોવાય તો જાય. તો અહીંયા ભગવાન પ્રસન્ન થયા એટલે કહ્યું કે ભગવાન માગવા જેવું આમ તો કંઈ છે નહીં, પણ જો તમારે કંઈક આપવું જોઈએ ને તો એવું આપો કે આ મારી બે આંખેથી હું મારા ઘરે મારા પોતરાને સોનાના પારણીએ હિંચકતો જોઈ લઉં. હવે આટલું જ માંગ્યું આણે. વિચારો, સોનાના પારણા કોના ઘરે હોય? સંપત્તિ માગી લીધી, હવે એના પોતરાને હિચકતો પાછો પોતાને જોવાના ભરખા છે એટલે આંખું આવી ગઈ. વહુની જે માંગણી હતી પૂરી થઈ ગઈ. એટલે આ ભોળોનાથ જો રીજી જાય ને તો પછી એને આપવું હોય આપે. આમ તો ભોળાનાથને પ્રસન્ન કરવા જ બહુ અઘરા છે. આપણે શ્રાવણ મહિનો આવે ને, હમણાં આવશે શ્રાવણ મહિનો, એટલે આપણે આમ એક હારે આખા ભારતની ભક્તિ ઉભરાઈ જાય. ડેરીઓમાં દૂધ ખૂટી પડે, ટબુડિયું ભરાઈ જાય, પછી ટબુડિયું ચડાઈ આવીએ હળી કાઢીને,
પછી ઓલી બિલ્લીના ઝાડ બધાય આપણે હોરી લઈએ આખા, ને એમાંય વળી પાછો શ્રાવણ મહિનો રહીએ. પછી 10 રૂપિયે ડઝન કેળા હોય અને એક 20 રૂપિયે ડઝન હોય. 10 રૂપિયે ડઝન વાળા ઓલા ઝીણા ઝીણા હોય ને 20 વાળા મોટા હોય. એટલે આપણે એક 10 રૂપિયાના ડઝન લઈએ ને એક 10 રૂપિયાના 6 લઈએ. જે 6 લઈએ ને એને ઓલી ચોખાની પોટલીઓ હોય ને એમાં બાંધીને ઘેર લઈ જઈએ આપણે ખાવા, ને ઓલા 10 ના ડઝન હોય ને છોકરાને વેચતા આવીએ. સાચી વાત. પછી કંટોલના ચોખાની ઢગલીઓ કરી આવીએ ને ઝીણિયું ઝીણિયું. આવું જ કહેવાય ને. તમને એમ લાગે કે આ ભાષા તો આ માતાજીને ખબર પડે છે, આમાં ક્યાંક લાગે છે આજુબાજુના હાવ પાહેની છું. આમ શંકર પ્રસન્ન થાય, આમ શંકર રીઝે આપણને. શંકરને રીઝવવા માટે માં ભવાનીએ શું કર્યું? નારદજી પાસેથી સાંભળ્યું કે ભગવાન સદાશિવ જો ઉમા અંબિકાને પ્રાપ્ત થાય તો એના હાથમાં જે રેખા છે ને એને યોગ્ય વર છે, પણ એને પ્રાપ્ત કરવા માટે તો તપ કરવું પડે, તપસ્યા કરવી પડે. અને તપસ્યા કરવા માટે જગત જનની જગદંબાએ હિમાલય રાજ અને મેના દેવીની અનુમતિ લીધી છે, નારદજીના આશીષ માંગ્યા છે અને પાર્વતીજીએ તપ કરવા માટે ચાલી નીકળ્યા છે. શિવજીને હૃદયમાં સ્થાપ્યા છે. પાર્વતીજી શરીરનું ભાન ભૂલીને તપ કરે છે. જો જેણે જેણે શિવને પ્રસન્ન કર્યા છે ને એણે પોતાના દેહનું ભાન રાખ્યું નથી. રાવણને ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. એક એક મસ્તક કાપી કાપી અને કમળ પૂજા કરી દીધી. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય. ત્રિપુરાસુર દૈત્યને પ્રસન્ન થયા, સહસ્ત્રબાહુને પ્રસન્ન થયા. જેને જેને શિવ પ્રસન્ન થયા છે ને એને આકરી તપસ્યા કરી છે. માં ભવાની તપસ્યા કરવા માટે 1000 વર્ષ સુધી તેઓ કેવળ મૂળ અને ફળ ખાધા અને ત્યાર પછી 100 વર્ષ ખાલી શાક ખાઈને વિતાવ્યા. ત્યાર પછી માં ભવાનીએ માત્ર જલાહાર કરી અને દિવસો વિતાવ્યા. જલાહાર કરે અને વાયુનું ભોજન કરે એટલે ખાલી શ્વાસ લે. ત્યાર પછી માં ભવાનીએ કઠોર ઉપવાસ આદર્યા. એના પછી 3000 વર્ષ સુધી માં ભવાનીએ સુકાઈ અને ખરી પડેલા પાંદડાનો આહાર કર્યો. અને જ્યારે માએ સુકાઈને ખરી પડેલા પાંદડા ખાવાનું પણ બંધ કર્યું ત્યારે આ માં ભવાનીનું નામ અપર્ણા પડ્યું છે. અપર્ણા દેવી. પર્ણ પણ છોડી દીધા છે. અને આ પાર્વતીનું તપ જોઈ અને દેવી દેવતાઓ મૂંઝાઈ ગયા. પાર્વતીજીનું તપ જોઈ અને દેવી દેવતાઓ ભવાનીને ભજવા લાગ્યા કે હે ભવાની, હે દેવી, હવે તમે બસ કરો, હવે ખમૈયા કરો. દેવી દેવતાઓ માં ભવાનીની આરાધના કરવા લાગ્યા. પરંતુ માં ભવાની તો ભગવાન સદાશિવને રટે છે, ઓમ નમઃ શિવાયના જાપ કરે છે, ભગવાન ભોળિયાનાથને રીઝવે છે. દેવી ઉમાનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે, એની કઠોર તપસ્યા ચાલુ જ છે. નિતાંત ક્ષણે ક્ષણે શિવનો જાપ થઈ રહ્યો છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय। 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 हरि ओम नमः शिवाय। આજનો દિવસ ભગવાન ભોળાનાથનો છે। બે હાથની તાળી વગાડી અને બધા સાથે બોલે ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम 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 नमः शिवाय। ओम नमः हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हर हर महादेव। દેવી ઉમાનું શરીર ક્ષીણ થઈ ગયું છે
કઠોર તપસ્યા ચાલુ છે. ભગવાન સદાશિવ હજી પ્રસન્ન નથી થયા, પરંતુ આકાશવાણી થઈ. અને આ આકાશવાણી માં ભવાનીને આવું કંઈક કહેતા ગયા કે હે પર્વતરાજની પુત્રી, હે પર્વતરાજ પુત્રી, તમારો મનોરથ એ સફળ થઈ જશે. તમને શિવજી પ્રાપ્ત થશે, તમને શિવજી મળશે. આ આકાશવાણી સાંભળી અને માં ભવાની ખૂબ જ હર્ષિત થયા. શિવજી મળશે એની સહમતિ મળી. હિમાલય રાજ અને મેનાવતીને ખબર પડી, ખૂબ જ આનંદિત થયા અને ભગવાન સદાશિવને મળવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને પાર્વતીજીનું ઉત્તમ ચરિત્ર સંભળાવી અને હર્ષિત થઈ ગયા, પુલકિત થયા. અને યાજ્ઞવલ્ક્યજી આગળ બોલ્યા કે હે ભરદ્વાજ, સુનિએ ભરદ્વાજજી, દેવી ઉમાનું ચરિત્ર સાંભળી અને તમે આનંદિત થયા, પણ હવે ભગવાન સદાશિવનું ચરિત્ર સાંભળો. અને યાજ્ઞવલ્ક્ય બાપજી ભરદ્વાજજીને ભગવાન સદાશિવનું ચરિત્ર વર્ણવે છે. જ્યારથી સતીએ શરીરનો ત્યાગ કર્યો છે, ભગવાન સદાશિવ એકલા પડ્યા છે, ત્યારથી ભગવાન સદાશિવના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. ભગવાન સદાશિવ એ રઘુનાથનો જાપ કરવા લાગ્યા છે. ભગવાન સદાશિવ સમાધિમાં રહેવા લાગ્યા છે. તેઓ ભગવાન રામને હૃદયમાં ધારણ કરી અને આ પૃથ્વી ઉપર ભગવાનને શોધતા શોધતા ભ્રમણ કરવા લાગ્યા છે. અદ્ભુત અને ઉત્તમ ચરિત્ર છે. ભગવાન સદાશિવ આ પૃથ્વી લોકમાં ક્યાંક કોઈક ઋષિ મુનિઓના આશ્રમે જ્ઞાનનો ઉપદેશ કરતા કરતા ભગવાનના ગુણ ગાય છે. તો ક્યાંક ભગવાન સદાશિવ એકલા એકાંતમાં બેસી અને સમાધિસ્થ થઈ અને રામ નામનો જપ કરી રહ્યા છે. ઘણો સમય વીતતા ભગવાન શિવજીની રામ પ્રત્યેની અપાર પ્રીતિ જાણી અને ભગવાન શ્રી હરિએ પ્રગટ થઈ અને ત્રિપુરારી ભગવાન શિવને પાર્વતીજીનો જન્મ કહી સંભળાવ્યો. ભગવાન શ્રી હરિએ પોતાના મુખેથી જગત જનની જગદંબાના અવતરિત થવાની અને તપ કરવાની વાત ત્રિપુરાસુર દૈત્યનો વધ કરનાર ભગવાન ત્રિપુરારીને જણાવી અને ભગવાન સદાશિવને માં ભવાનીનું પાણી ગ્રહણ કરવાનું કહ્યું. શિવજીને પાર્વતીજીને સ્વીકારવાનું કહ્યું. ત્યારે સપ્તર્ષિઓ પણ પધાર્યા. ભગવાન સદાશિવે સપ્તર્ષિઓને પાર્વતીજીનું હૃદય જાણવા માટે મોકલ્યા છે. કારણ કે આ ભગવાન ભોળાનાથનો વેશ એ આખા જગત વિદિત હતો. એટલે ભગવાન સદાશિવે સપ્તર્ષિઓને કીધું કે તમે જઈ અને જાણી લાવો કે ખરેખર પાર્વતીજી મને ચાહે છે કે નહીં, મારી પ્રત્યે એનો અનુરાગ છે કે નહીં. સપ્તર્ષિઓ પાર્વતીજી પાસે આવે છે. પાર્વતીજી પાસેથી તેઓ એનું મન જાણે છે કે ભગવાન સદાશિવની ચાહના છે. જઈને ભગવાન સદાશિવને સમાચાર મોકલે છે. દેવતાઓએ ભગવાન શિવને વિનંતી કરી છે. શિવજીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. બ્રહ્માજીએ સપ્તર્ષિઓને પાછા
કંકોત્રી લખીને હિમાલય રાજ પાસે મોકલ્યા છે. પર્વતરાજ હિમાલયે પણ ત્યાં શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોવડાવી છે અને વેદની વિધિ અનુસાર તરત જ હિમાલય રાજે લગ્ન લખાવી લીધા અને લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપી. સપ્તર્ષિઓએ લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી છે. બ્રહ્માજીએ લગ્ન પત્રિકા વાંચી દેવ સભામાં અપાર હર્ષ થવા લાગ્યો. આનંદ વ્યાપી ગયો છે. ફૂલોની વર્ષા થઈ, વાજા વાગવા લાગ્યા છે અને દસેય દિશાઓમાં મંગળ કળશો સજાવાઈ ગયા છે. દરેક દેવતાઓ પોત પોતાની રીતે જાનમાં જવાની તૈયારી કરવા લાગ્યા છે. જાન સજાવવામાં આવી રહી છે. બધા જુઓ, ભગવાન શિવના સગા એટલે એની અંદર ખાલી દેવતાઓ જ ના આવે, ભગવાન શિવના સગામાં પાછા બધાય આવે. આ ભગવાન શિવ છે ને એક એવો દેવતા છે કે એની જાનમાં દેવતાઓ તો છે જ, પણ દાનવો એ છે, ભૂતડા એ છે, રાક્ષસો એ છે, નર નાગ ગંધર્વ કિન્નરો બધા જ એના લગ્નમાં કોઈ બાકી ના રહે. આખી સૃષ્ટિના સચરાચર જીવો એ ભગવાન સદાશિવની જાનમાં જવા માટે તૈયાર થઈ ગયા. પોતપોતાના વિમાનો શણગારવા લાગ્યા, મંગળ શુકનો થવા લાગ્યા, અપ્સરાઓ ગાવા લાગી છે અને ભગવાન શિવજીના ગણો તો શિવજીને શૃંગાર કરવા લાગ્યા છે. હવે આમાં ભગવાન શિવને સજાવવા તો પડે ને ભાઈ. જો આપણા આ રામ કથાના મંડપમાં ભગવાન સદાશિવ શણગાર સજી રહ્યા છે. ભગવાન શિવને શણગાર કેવો? આ બધા ગણોએ ભેગા થઈ અને જટાનો મુકુટ બનાવ્યો અને એની જટાનો વાંકો ચૂકો ગંગાજી ખોવાઈ જાય અને ખોવાઈને બહાર ના નીકળી શકે એટલી હદ સુધી આ શિવના ગણોએ એની જટાને વળ ચડાવી, એનો મુકુટ બનાવી અને માથા ઉપર એ જટા મૂકી દીધી. પછી ઘરેણાઈ તો જોઈએ ને, એમને એમ ખાલી જટા મૂકી દેવાથી ના ચાલે. અને શિવજીના ઘરેણા તો વળી પાછા આપણને ખબર, એના ઘરેણામાં એક જ વસ્તુ આવે, નાના મોટા, લાંબા ટૂંકા, જાડા પાતળા. અને આ ઘરેણાનો ઢગલે ઢગલો સામે ચાલીને આવ્યો કે એ ભગવાન મને ચોટાડો, ઓલો કે મને ચોટાડો. એમ બરાબર એક સરસ મજાનો કાળો 5.5 ફૂટ લાંબો શિવજીના ગણે લીધો અને જે જટા હતી ને એના ઉપર 3-4 આટા મારીને આમ ફેણ કાઢી અને ઉપર રાખી દીધો, મોડ સજાવી દીધો. પછી એના ઉપર સર્પનો મોડ સજાવી અને મધ્યમ એક સરખા 2 સર્પ ગોત્યા. એક સરખો કલર હોય, એક સરખી એની લંબાઈ હોય, એક સરખી જાડાઈ હોય. પછી એને પકડી અને કાનના 2 કુંડળ બનાવ્યા અને કાનમાં કુંડળ સજાવી દીધા. પછી ભગવાન સદાશિવને મેકઅપ કરવો પડે ને થોડોક, તો હાથમાં એ પાછા એ જ, અહીંયા એ બાજુબંધમાં એ ચારી કોર લટકાવી દીધા. ઢગલો ખલાસ થયો, ઢગલો આખો સજાવી અને હવે મેકઅપનો વારો આવ્યો. હવે ભગવાન ભોળાનાથ સ્મશાનમાં વસે, વાટકા ને વાટકા, દોથા ને દોથા ભરી આવ્યા. ગણ આવીને કે આજે ભગવાન ભોળાનાથને ધોળા કરીને જ પાપ. આ સ્મશાનની ભભૂતિ લઈ આવીને ભગવાન ભોળાનાથને રગડી રગડીને ચોપડી દીધી ભભૂતિ. એક હારે ધોળા કરી નાખ્યા ભગવાનને. પછી વસ્ત્રના સ્થાને ભગવાન સદાશિવે વાઘાંબર લપેટી લીધું. વાઘાંબર વીટી ભગવાન શિવજીના સુંદર લલાટ ઉપર ચંદ્રમાએ સ્થાન લીધું. એના શીશ પર ગંગાજી આવી ગયા. ગંગાજી કે હું એ વળી રહી ના જાઉં. ગંગાજી આવી ગયા છે. સર્પોની જનોઈ બનાવી દીધી છે ભગવાન. ગળામાં વિષ ધારણ કર્યું છે અને એમાં અધૂરામાં પૂરું આ વરરાજાના વેશમાં કઈ બાકી રહી ગયું હોય એમ ગળામાં
રૂંડ માલા તો ખરી જ, માળા પહેરી હતી, એની અંદર રૂંડ ધારણ કરેલા હતા, એનો વેશ અમંગળ હતો અને છતાંય એ મંગલમય હતા, કૃપાળુ હતા. એક હાથમાં ત્રિશૂળ છે, બીજા હાથમાં ડમરું શોભે છે. અને વરઘોડો નીકળ્યો તો નીકળ્યો, પણ નંદી આવીને ઊભો રહી ગયો કે મને લેતા જાઓ, મારા ઉપર જ બેસી જાઓ. અને ભગવાન સદાશિવ નંદી ઉપર સવાર થઈ ગયા. એ ચારે બાજુ વાજા વાગે છે, દેવાંગનાઓ મલકાઈ રહી, મીઠી મીઠી મજાક કરે છે કે વાહ વરરાજા વાહ. એ હિમાલય હાલી જાય જાડેરી જાન, એ હિમાલય હાલી જાય, હિમાલય હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન, એ પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન. હાલો હે માળે જાય હાલો ને હે માળે, હાલો હે માળે જાય હાલો ને હે માળે, હે માળે હાલી જાય, હાલી જાય હાલી જાય, એ હે માળે હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન, પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન. હાલો હે માળે જાય હાલો ને હે માળે, હાલો હે માળે જાય હાલો ને હે માળે. જાનમાં દેવાંગનાઓ નૃત્ય કરે છે, દેવતાઓ નૃત્ય કરે છે, ભગવાન શિવનો ગણ નાચે છે. હે દેવોનો ડાયરો ને જોગીની જમા, હે દેવોનો ડાયરો, દેવોનો ડાયરો, દેવોનો ડાયરો, દેવોનો ડાયરો ને જોગીની જમા. જાનમાં આવી આખી ભૂત કેરી નાથ, ભૂત કેરી નાથ, જાનમાં આવી આખી ભૂત કેરી નાથ, ભૂત કેરી નાથ. એ હાલો હાલો હે માળે જાય હાલો ને હે માળે, હાલો હે માળે જાય હાલો ને હે માળે. એક બાજુ ભગવાન સદાશિવની જાન આવી રહી છે અને બીજી બાજુ હિમાલય રાજને ત્યાં પણ વિવિધ વાજાઓ વાગી રહ્યા છે, મંગલ કળશો સજાવાઈ રહ્યા છે અને હિમાલય રાજને ત્યાં પણ લગ્નની તૈયારી થાય, ત્યાં પણ આસોપાલવના તોરણો બંધાય છે, ત્યાં પણ ખૂબ સુંદર મજાના ચોક પુરાવાય છે, સાથિયા પુરાવાઈ રહ્યા છે. હે ઉતારો કર્યો એને મસાણની માં, એ ઉતારો રે કર્યો એને, ઉતારો કર્યો એવો, ઉતારો કર્યો એને મસાણની માં. ઉઘાડે અંગ પર સાપ જોલા ખાય, સાપ જોલા ખાય, ઉઘાડે અંગ પર સાપ જોલા ખાય, સાપ જોલા. એ હાલો હાલો હે માળે જાય હાલો ને હે માળે, હાલો હે માળે જાય હાલો ને હે માળે. હે માળે હાલી જાય, હાલી જાય હાલી જાય, હે માળે હાલી જાય જાડેરી જાન. પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન. હાલો હે માળે જાય હાલો ને હે માળે, હાલો હે માળે જાય હાલો ને હે માળે. એ
હાલો જાય ઊભી રે બજાર વર ઘોડો હાલો જાય વર ઘોડો હાલો જાય વર ઘોડો હાલો જાય એ વર ઘોડો હાલો જાય ઊભી રે બજાર ભાગ્યા બાલુડા ને ભાગ્યા નરનાથ ભાગ્યા નરનાથ ભાગ્યા બાલુડા ને ભાગ્યા નરનાથ ભાગ્યા નરનાથ રે હાલો હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય હાલી જાય હાલી જાય હે માળે હાલી જાય ઢાઢેરી જાન શિવજીની જાન શંકરની જાન પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે માંડવડે ઉભો વર માંડવડે ઉભો વર માંડવડે ઉભો એ સાસુ પોખવાને જાય માંડવડે ઉભો વર પોખવાને જાય ભડકીને ભાગ્યા સાસુ જોતા રે જમાય જોતા રે જમાય ભડકીને ભાગ્યા સાસુ જોતા રે જમાય જોતા રે જમાય હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય હાલી જાય હાલી જાય હે માળે હાલી જાય ઢાઢેરી જાય પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે ढोल ढबुक्या ने द्रिवा 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 ए ढोल ढबुक्या ने वागी शरणा ए ढोल ढबुक्या ने ढोल ढबुक्या ने ढोल ढबुक्या ने ए ढोल ढबुक्या ने वागी हरणा ए भगतो रूड़ा रे गीतड़ा गाय गीतड़ा गाय भूतड़ा रूड़ा ये ना गीतड़ा गाय गीतड़ा गाय हालो हालो हे मारे जाई हालो ने मारे हालो हे मारे जाई हालो ने मारे चालो चालो ने जोवा जाइए श्री नो वर घोड़ो चालो ने जोवा जाइए श्री नो वर घोड़ो ये चालो चालो ने जोवा जाइए श्री नो वर घोड़ो श्री नो वर घोड़ो भोलानाथ नो वर घोड़ो श्री नो वर घोड़ो भोलानाथ नो वर घोड़ो श्री नो वर घोड़ो भोलानाथ नो वर घोड़ो चालो चालो ने चालो रे चालो चालो रे चालो रे चालो चालो ने जोवा जाइए श्री नो वर घोड़ो जोवा जाइए श्री नो वर घोड़ो
ब्रह्मलोक थी ब्रह्मा जी आया, ब्रह्मलोक थी ब्रह्मा जी आया, विष्णु लोक थी विष्णु जी आया, विष्णु लोक थी विष्णु जी आया, 33 कोटि देवताओं आया, 33 कोटि देवताओं आया, 33 कोटि देवताओं आया, 33 कोटि देवताओं ये आया। तो करता खम्मा खम्मा रे हालो जाए जोवाने वरघोड़ो, जोवाने जाए हालो श्रीजी नो वरघो, चालो चालो ने जोवा जाए श्रीजी नो वरघोड़ो। लक्ष्मी जी नारद जी आया, आया छे रानी रे, लक्ष्मी जी नारद जी आया, आया छे रानी रे, सर्वे देवता रानी आया, चाली घुंघटा ताणी, ये हालो हालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो, हालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो, ये शिवजी नो वरघोड़ो भोलानाथ नो वरघोड़ो, शिवजी नो वरघोड़ो भोलानाथ नो वरघोड़ो। ये चालो चालो ने चालो चालो रे चालो रे चालो चालो रे जोवाने जाए शिवजी नो वरघोड़ो, जोवा जाए शिवजी नो वरघोड़ो। आखा अंगे रखिया चोली नंदी पर सवारी रे, आखा अंगे रखिया चोली नंदी पर सवारी रे, मस्तक ऊपर गंगा बैठा नागे फेण पछाड़ी रे, मस्तक ऊपर गंगा बैठा नागे फेण पछाड़ी रे, चालो चालो रे चालो चालो रे जोवाने जाए शिवजी नो वरघोड़ो, चालो चालो रे जाए शिवजी नो वरघोड़ो, चालो चालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो, चालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो। कपाल मां चांदलियो चमके रूप तनी बलिहारी रे, कपाल मां चांदलियो चमके रूप तनी बलिहारी रे, जमना कर्मा त्रिशूल लीधु डाबा कर्मा डमरू रे, जमना कर्मा त्रिशूल लीधु डाबा कर्मा डमरू रे, चालो चालो रे चालो चालो रे जोवाने जाए शिवजी नो वरघोड़ो, चालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो, चालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो, चालो ने जोवा जाए शिवजी नो वरघोड़ो। आखु गाम चकडोळे जोने वर राजा ने जोई रे, आखु गाम चकडोळे जोए वर राजा ने जोई रे, नाना नाना छोकरडा ने संताड़े छे कोई रे, नाना नाना छोकरडा ने संताड़े छे कोई रे, चालो चालो रे चालो चालो रे जोवा जाए शिवजी नो वरघोड़ो, चालो रे जोवा जाए शिवजी नो वरघोड़ो, चालो चालो रे जोवाने जाए शिवजी नो वरघोड़ो, चालो रे जोवा जाए शिवजी नो वरघोड़ो। वर राजा नो मुखड़ू जोईने धड़क मन मा लागी रे,
વરરાજાનું મુકડું જોઈ ભરત મનમાં લાગી પોખવાનું પડતું મેલી મેના ઘરમાં ભાગી રે પોખવાનું પડતું મેલી મેના ઘરમાં ભાગી રે ચાલો રે ચાલો ચાલો રે જોવા જઈએ શિવજીનો વરઘોડો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો એ શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો ચાલો ચાલો રે ચાલો ચાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો ચાલો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો શંકર ને પાર્વતી પરણ્યા મંગળ ગીતો ગાયા રે શંકર ને પાર્વતી પરણ્યા મંગળ ગીતો ગાયા રે નારદજીએ જય સમજાવી પૂર્વ જન્મની પ્રીતિ રે નારદજીએ જય સમજાવી પૂર્વ જન્મની પ્રીતિ રે નારદજીએ જય સમજાવી પૂર્વ જન્મની પ્રીતિ રે ચાલો ચાલો રે ચાલો ચાલો રે ચાલો રે ચાલો ચાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો ચાલો રે જોવા જઈએ શિવજીનો વરઘોડો શંકર ને પાર્વતી પરણ્યા મંગળ ગીતો ગાયા રે શંકર ને પાર્વતી પરણ્યા મંગળ ગીતો ગાયા રે સઘળા દેવો કૃપા કરજો ગોવિંદજી ના સ્વામી રે સઘળા દેવો કૃપા કરજો ગોવિંદજી ના સ્વામી રે ચાલો ચાલો રે ચાલો ચાલો રે ચાલો રે ચાલો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો ચાલો ચાલો રે ચાલો રે ચાલો ચાલો રે ચાલો રે ચાલો ચાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો ચાલો ચાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો ચાલો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો ચાલો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો ચાલો ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો હર હર મહાદેવ ભગવાન સદાશિવની જાન આ જાન જેવી હિમાલય તરફ આવી ગઈ ને એટલે હિમાલયમાં જાનનો પ્રવેશ થયો ને ત્યાં તો આ બધા દેવતાઓ છે ને એ આગળ થઈ ગયા હતા એમ કે જો આ વરરાજો આગળ જાશે તો પાછળ આપણું શું થશે આપણને ખબર છે આપણે બધા સ્વરૂપવાન આપણે પહેલા જઈ જઈને બેસી જઈએ આગલી પાંગતે બેસવાનો શોખ હોય ને એટલે બધા જ દેવતાઓ ઇન્દ્ર ઇન્દ્રાણી લક્ષ્મીજી ને આ બધા આગળ આગળ આવી અને પહેલા હિમાલય રાજને ત્યાં આવી ગયા અને દેવ નારીઓ જે હતી ને એ બધી લાંબા લાંબા ઘૂંઘટ કાઢી કાઢીને અંદર આવી ગઈ કેમ કે નહીતર તો ઓળખાઈ જવાય ઓળખી ના જાય અને પોતે પોતાની જગ્યા એ બેસી જાય આગળ એટલે બધા જ દેવતાઓ પહેલા આવી ગયા અને ભગવાન શિવજી ધીરે ધીરે બહુ પાછળ રહી ગયા કેમ કે એક તો જટામાં ગંગાજી બેઠા હતા ને ઉપર વળી પાછો મોળ સજાવ્યો તો સૌથી મોટો લાંબામાં લાંબુ સોનાનું ઘરેણું ન્યા હતું એટલે આમાં જરાક ભગવાન સદાશિવ આગા પાછા થાય ને ગંગાજી હાલક ડોલક થાય તો આ ફેણ પછાડે ઢૂમ દઈને કે બેસો છાના માના એટલે ભગવાન સદાશિવ વરી પાછા ઉપર હાથ કરે કે છાના માના રહ્યો આજે જોજો મહત્વના કામ માટે જઈએ છીએ આજે તમે હલબલ કરતા નહીં વરિયજી થાય તો હાથ ઊંચા નીચો થાય તો અહીંયા હાથમાં જે ઘરેણું પડ્યું હોય કાન વાળા નડી જાય તો ન્યા બટકું ભરવી
વળી ઈ બેની બાધાબાધી થાય તો ભગવાન સદાશિવ ઈ બેને હજી તો શાંત પાડે તો વળી જો આ બાજુ કઈ આટલા બધા ભેગા લટકાવ્યા હોય તો પછી સ્વાભાવિક છે ને ક્યાંક ઝીણા મોટા બાંધણા થતા જ રહે. અને તમે જોજો તમારા ઘરે તમે કઈ પ્રસંગ ઉકેલા જ ને આવા બધાયને અનુભવ છે. કોક ને કોક તો ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે આઘા પાછા થતા જ હોય. આમાં બધાયને ધીરે ધીરે થાળે પાડતા પાડતા ભગવાન શિવ પાછળ રહી ગયા. આમાં એક હાંધે 13 તૂટે. એમાં દેવતા બધાય ધીરે ધીરે આગળ નીકળી ગયા અને હિમાલય રાજને ત્યાં જઈને બેસી ગયા. હિમાલય રાજની મહેમાન ગતિ માણી લીધી. જેવા ભગવાન પ્રવેશ્યા ને એટલે માં પોખવા આવે એટલે માં ક્યારના ઓલા પિંડિયાને લઈને ઊભા હતા કે આમાં વરરાજો આવે તો પોખું. બધાય દેવતાઓ આવો આવો કરતા માં મેનાવતી એક તો થાકી ગયા હતા કેમ કે ભગવાન શિવ હવની છેલ્લે ધીરે ધીરે નંદી ઉપર પડાવે એને કઈ ઉતાવળ જ નહોતી. વિચારો સ્મશાનમાં બેસવા વાળો એને ઉતાવળ શું હોય કે ઉદ્ભવ પણ એના નેત્રમાંથી થાય છે અને એના જ નેત્રમાં પાછું બધું વિલીન થતું હોય એને ઉતાવળ વરી શેની હોય. એટલે ધીરે ધીરે આવે બધાને શાંત પાડતા પાડતા આવે અને જેવો હિમાલય રાજનું જે દ્વાર દેખાણું ને એટલે ભગવાન સદાશિવે પાછું વળીને જોયું તો દેવતાઓ એકઈ નહીં. ભગવાન કહે છે કે આ બધા ગયા ક્યાં? અને ભગવાન આંખ બંધ કરી એટલે ત્રીજા નેત્રમાંથી જોઈ લીધું કે ઓહો આ દેવતાઓ તો ક્યારના ત્યાં ગોઠવાઈને જલસા માંડ્યા જ કરવા. આમાં જોજો જેના ઘરે લગ્ન હોય ને એ તો પાછળ હોય, જલસા તો બધા બીજા જ કરતા હોય. ને ભગવાન સદાશિવે જોયું કે હવે પાછળ જ રહી ગયો છું તો પછી હવે એમાં મોટી વાત શું, વળી પાછું બધું આમ હમું નમું કરી લીધું. આમ ગેટઅપ તો જોવો જોઈએ ને પાછો બરાબર. એમાં વળી પાછો એનો ઉપરનો મુકુટ સરખો કર્યો ને વળી નાગને એકબીજા અડી ગયા ને વળી આમાં ઝીણા મોટા બાંધણા થયા. એમાં વળી પાછી 10 મિનિટ લેટ. માતા મેનાવતી રાહ જોતા હતા અને માતા મેનાવતીને કોકે કીધું કે માં વર રાજા આવે છે અને માં તૈયાર થઈ ગયા અને વરરાજા જેવા દૂરથી આવતા ધીરે ધીરે દેખાણા એટલે માં મેનાવતીને થાળ પડી કે આવું વરરાજા. અને હજી તો વરરાજા પાસે પહોંચે એ પહેલા જ માં ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. મેનાવતી ઢળી પડ્યા. વરરાજાની હજી જાન તો ઉંમરે ઊભી છે, પોઈખા વગર અંદર આવે કેમ ભગવાન? દેવતાઓને અને દેવ નારીઓને ખબર પડી કે માં મેનાવતી ઢળી પડ્યા છે અને આમાં કન્યા પક્ષ બધો માતાને ઉપાડીને લઈ આવ્યા. પાણી કોક વાહર ઢોળે ને કોક પાણી છાટે ને કોક પાણી પીવડાવે ને શરબત પીવડાવે ને ઠંડા પીણાનો વરસાદ ને આ બધું કામકાજ ચાલ્યું. માંડ માંડ માં ભાનમાં આવે. માંડ માંડ હજી તો માં ભાનમાં આવ્યા અને કહે છે કે મારી પાર્વતીને નહીં વડાવું, નહીં વડાવું, નહીં વડાવું. એક જ રટણ લઈને બેઠા છે. અને આ બાજુ દેવતાઓએ વિચાર્યું કે સારું છે હજી વાં ઊભા છે ને ત્યાં દેવ નારીઓને કીધું કે આમાંથી ગમે એ ખાઈ પીને જલસા કરી લ્યો, અહીંયા શું થશે પરિણામ નિશ્ચિત નથી, પછી મળે કે ના મળે. આમાં એવું હોય પછી એટલે દેવતાઓ તો બધા કોઈ ભગવાન સામે જોતું નથી, છુપાઈ છુપાઈને આઘા પાછા થઈ જાય. ઓળખાણ નથી દેતા કે અમે જાનૈયા છીએ. ભગવાનમાં ઉંમરે ઊભા છે. ભગવાન સદાશિવ પોઈખા વગર અંદર આવે નહીં. માં ના પાડે છે. હિમાલય રાજ ચિંતા કરે છે કે હવે આમાં થાશે શું. પરિસ્થિતિ આ એકદમ બદલાઈ ગઈ. ભારત જીતે કે પાકિસ્તાન આમાં કઈ ખબર જ ના પડે, પણ તોય હમણાં ભારત જીતી ગયું ને. એવામાં નારદજી જો જ્યાં ક્યાંય કામ બગડે ને વધારે ગૂંચવાઈ જાય ને ત્યાં નારદજી પ્રગટ થાય. નારદજી આવ્યા, મેનાવતીને
સમજાવે છે. મેનાવતીએ તો પાર્વતીજીને સંતાડી દીધા, કહ્યું કે શૃંગાર કરો માં, આ દીકરીને ત્યાં મોકલાય નહીં. અને એનો વરરાજાનો વેશ જે હતો એ જોઈને ગામના છોકરાઓ સંતાઈ ગયા, નારીઓ સંતાઈ ગઈ, યુવતીઓ સંતાઈ ગઈ. ભાભા હતા ને એ બધાય ભાભા ડોસીઓમાં આગળ જઈને થોડીક વારમાં હિંમત રાખીને ઊભા હતા આગળ. ઊભે કોણ પાછું? નારદજીએ વાતને સંભાળી લીધી, મેનાવતીને સમજાવ્યા, હિમાલય રાજને સમજાવ્યા કે ભાઈ આ તો જન્મો જન્મોની પ્રીતિ છે, આ તો માં ભવાનીનો અંશ તમારે ત્યાં અવતરિત થયો છે, તમે એને ભગવાન સદાશિવને સોંપી દો. અને ત્યારે માતા મેનાવતીએ હોંશ સંભાળ્યો, પાર્વતીજીને તૈયાર કર્યા. ભગવાન સદાશિવના પોંખણા લેવા પાછા ગયા. અને આ વખતે મેનાવતીએ પોંખણા કઈ રીતે લીધા? જુઓ, જે ડર લાગે એ તો લાગવાનો જ છે, ભલે ભગવાન સદાશિવ હોય. આપણે નથી ભગવાનનું એકાદું ઘરેણું આવી જાય તો આપણે કઈ પકડીને ખીચામાં થોડું મૂકી દઈએ છીએ, ડર તો લાગે જ ને. માં મેનાવતીને ડર તો લાગે જ છે, પરંતુ હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા ભગવાન સદાશિવને પોંખી લીધા છે. ભગવાન સદાશિવ મંડપમાં આવ્યા છે. દેવતાઓને થયું કે અરે વાહ, આ તો બધું હેમખેમ પાર પડી જાય એમ છે. ભગવાન આવી ગયા એટલે દેવતાઓ આગળ આવ્યા કે અમે જાનવાળા. સારું બધાય સારાવાના થાય એટલે પછી બધાય આવી જાય ને, આમાં તો એવું હોય ને. એટલે દેવનારીઓ ગીત મંડી છે ગાવા, મંગલ નાણાવટી સાજન માંડવે બેઠું ને, આ સાજન માંડવે બેઠું ને. એક બાજુ ગીત ગવાઈ રહ્યા છે અને આ બાજુ કન્યા પક્ષ પણ તૈયાર છે. જગત જનની જગદંબા સાથે ભગવાન સદાશિવ એનું પાણી ગ્રહણ કરે છે. એ પહેલા ત્યાં ગણેશ પૂજન થયું. લગ્ન કંકોત્રીઓ વંચાણી, સુંદર સ્ત્રીઓ ગીત ગાવા લાગી છે. જગતજની પાર્વતીજીને મુનીશ્વરો માંડવે લઈ આવ્યા છે. માંડવે કોણ લઈ આવ્યું છે? માં ભવાનીને ઋષિ મુનિઓ લઈ આવ્યા છે કે હે માં, તમે ભગવાન સદાશિવ સાથે જોડાઓ એટલે દેવતાઓના દુઃખ ઓછા થાય. માં ભવાની, તમે વરદાન આપો કે જેથી કરીને અમારી ભક્તિ સફળ થાય, જગદંબાની ભક્તિ ફળે. એટલે મુનીશ્વરો પાર્વતીજીને માંડવે લઈ આવ્યા. અને જ્યારે મુનીશ્વરો જગત જનની જગદંબાને માંડવડે લઈ આવતા હતા ને, ત્યારે માની શોભા અપરંપાર હતી. એ શોભાનું વર્ણન નહોતું થઈ શકતું, એવી અપાર શોભા હતી. અને શિવ પાર્વતીજીએ સાથે પૂજન કર્યું. હિમાલય રાજે પોતાની પુત્રીનો હાથ ભગવાન સદાશિવના હાથમાં સોંપ્યો છે. ભગવાન શિવે પાર્વતીજીનું પાણી ગ્રહણ કર્યું. ત્યારે સર્વ દેવતાઓએ ચારે બાજુથી ભગવાન સદાશિવનો જય જયકાર કર્યો. મુનિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. વિવિધ પ્રકારના વાજાઓ વાગવા લાગ્યા છે. આખું બ્રહ્માંડ બ્રહ્માનંદમાં ડૂબી ગયું છે. અને ચારે બાજુ ઋષિ મુનિઓ ગાયત્રી કરવા માંડ્યા છે. ગાયત્રીનો જપ થવા માંડ્યો છે. આખું બ્રહ્માંડ એ વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું છે. અદ્ભુત શોભા છે. હિમાલય રાજે દાસ દાસીઓ, ઘોડાઓ, સંપત્તિ, સમૃદ્ધિ, હાથીઓ, ગાયો, વસ્ત્રો, મણીઓ, અનેક રથ ભરીને સોનું આપ્યું, અન્ન આપ્યું, ધાન્ય આપ્યું. વિવિધ પ્રકારના ગાડાઓ ભરી અને હિમાલય રાજે ભગવાન સદાશિવને અર્પણ કર્યું છે.
મેના દેવીએ પોતાની પુત્રીને શિખામણ આપી છે. જગત જનની જગદંબાને પણ માએ શિખામણ આપી કે હે પુત્રી, તું શિવજીના ચરણોમાં રહેજે, શિવજીની પૂજા કરજે. એને નારી ધર્મ સમજાવ્યો છે. ભગવાન સદાશિવે હિમાલય રાજને ત્યાંથી ભવાની સાથે વિદાય લીધી અને થોડેક આગળ ગયા ને એટલે ભગવાનને વરી પાછી ચિંતા થઈ. ભગવાન સદાશિવને કે આ પહેલા એકલો હતો, હવે બેકલો તો થયો, પણ આ બધા ગાડાને ગાડા ભરીને આપ્યું એને સાચવશે કોણ? જો આજના સમયમાં આપે ને તો આ દીકરાવાળા ખુશ થાય કે હાઈસ આ નહોતું આવી ગયું, આ નહોતું આવી ગયું. પણ ભગવાન સદાશિવને તો ચિંતા થઈ કે આ બધું સાચવશું ક્યાં? અહીંયા ઘરના ઠેકાણા નથી ને આ બધું ક્યાં સાચવશું? એટલે ભગવાન સદાશિવે ગણના કાનમાં વાત વહેતી કરી. એના ગણોને કહ્યું કે તમે આ દેવતાઓને આ બધા આવ્યા છે ને એને કહી દો કે હિમાલય રાજે દાયજો આપ્યો છે ને એ દાયજામાંથી જેને જે ગમે એ બધા વીણી વીણી લઈ લે. અને વાત એક પછી એકના કાનમાં કહેવાતી ગઈ અને વાત આ દેવતાઓ સુધી પહોંચી ગઈ. અને જેને જાજુ હોય ને એને પાછો જાજો મોહ ને લોભ હોય. દેવતાઓ પાસે કેટલું બધું હતું અને છતાંય આ દેવતાઓ અને દેવ નારીઓ જાણે આમ તૂટી પડતા હોય એમ આ ઢગલાના ઢગલા જે હતા એમાંથી જેને જે જોતું તું એ શોધી શોધીને લેવા માંડ્યા. શોધતા શોધતા થાકી ગયા તોય આ હિમાલય રાજે આપેલી સંપત્તિનો પાર નથી આવ્યો અને દેવતાઓ એમાં ખોવાઈ ગયા. ભગવાન સદાશિવ પોતાના ગણ અને ભવાનીને લઈ અને આ વખતે સૌની પહેલા પહોંચી ગયા. પોતાના યથાસ્થાન કૈલાસ પર પહોંચી જાય છે. માં ભવાની સાથે કૈલાસ પર સ્થિત થાય છે. આ સમયે શ્રી રામાયણજીની અંદર પાર્વતીજીને વિદાય આપે છે એની વાત કરવામાં આવી છે. ખૂબ સુંદર મજાની ચોપાઈઓ છે, ખૂબ સુંદર મજાની ભગવાનની જાન અને મા ભવાનીની વિદાયનું વર્ણન છે. જગત જનનીને મેનાવતીએ જે શિખામણ આપી છે એ શિખામણ બહુ અદ્ભુત છે. અત્યારની દીકરીઓ સાસરે જાય ને તો શિખામણ તો આપવી પડે. આ અત્યારની શિખામણ કરતા એની પહેલાની એક વાત આપણે કરીએ કે એક દીકરાને એક દીકરો એક દીકરીને જોવા આવ્યો. હવે તો પહેલા દીકરો આવે ને જોવા, પછી આમ તો અત્યારે આ બહુ ટાઈમ ના હોય ને એટલે મા બાપે ભેગા જોઈ કે પસંદ પડે તો દી ને વાર બધું નક્કી કરીએ. એટલે મા બાપ અને દીકરો ને એકાદું વચ્ચે હોય ને પાછું વાડ વગર વેલો કેમ ચડે એટલે વચેટિયું હોય એકાદે તો રહેવું જોઈએ. એટલે આમાં 4 જણા આવ્યા જોવા અને અત્યારે જો આમ કહીએ ને તો બેનો આમ મુંડિયું ધૂણાવે, આમ ભાઈઓ એમને એમ ટાઢા ટમ જેવા બેઠા. તો ન્યાય એવું જ હતું. બેનો બોલતી હતી ને ભાઈઓ આમ આવ્યા હતા, આમ સરસ મજાના સૂટ બૂટ પહેરીને આવ્યા છે ને ભેગા. દીકરાના પપ્પાઈ છે ને દીકરીના પપ્પાઈ બેઠા હતા. વાંહે દીકરી ને એના મમ્મી પપ્પા 3 ને આ બાજુથી 4 ગયા. દીકરાએ દીકરીને જોઈ, ગમી. એટલે દીકરાએ તરત જાહેરાત કરી કે મને દીકરી ગમે છે અને અમારે વાતચીત કરવી છે. એટલે દીકરા દીકરીએ વાતચીત કરી લીધી. અત્યારે તો આ રિવાજ થઈ ગયું છે ને, આ ફેશન થઈ ગઈ છે. એટલે મને વિચાર આવ્યો કે 5 મિનિટ વાતચીત કરે એમાં શું પૂછતા હોય? અહીંથી દીકરાને ખબર તો હોય કે દીકરીનું નામ રેખા છે, નામ રેખા છે. દીકરીને ખબર હોય કે આનું નામ શું છે, તો એનું નામ જે હોય એને ખબર જ હોય.
તોય આ મીટિંગ ગોઠવાય ને એટલે મેં અમારા છોકરાઓ જ્યારે આ એકાદ બે નવા ઇન્ટરવ્યુ લઈને આવ્યા ને એટલે મેં પૂછ્યું, બીજાને તો કોને પૂછવા જોઈએ, મેં કીધું છોકરાઓ આમાં તમે 5 મિનિટમાં શું પૂછીને બહાર આવ્યા મને કયો? તો કે કાંઈ નહીં, અમે નામ પૂછ્યા. આવું જોઈએ ને, બસ નામ પૂછે ને શું ભણ્યા, જે ખબર હોય છે ને એ જ પાછું આપણે ઓલું રીચેકિંગ કરવા જઈએ કે કોકે ખોટી બાતમી તો નથી આપી ને. એટલે સામસામા હા હોકારા થઈ ગયા. દીકરીએ કીધું કે મને પસંદ છે. એટલે હવે આ મા બાપ તો તૈયારી કરીને જ ગયા હતા કે સામસામો દીવાર લઈ લઈએ ને ઓલા બે પક્ષને પસંદ આવ્યું ને એટલે વચોટિયાનો બિચારાના અહીંથી વાંથી વાં બંધ થયું ને એ હાઈસકારો લઈને બેહી ગયો વચ્ચે કે હાઈસ હવે મારું કામ પૂરું, બેયને ગમી ગયું છે. હવે વાત આવી જે સાસુ થવાના હતા ને એટલે દીકરાની માનો વારો આવ્યો. આમાં દીકરાની માને ખબર હોય કે વહુ આવશે પછી મારા શું હાલ થવાના છે. ઉમરે જોતી આવે પણ તોય હજી તો વરાજાઓ કરવાનો છે ને, હજી પોખવાનો છે. પોખા પછી જે થાય મોર તો સાસુ થઈ લઈએ. એટલે આ દીકરાની માએ ચાલુ કર્યું. જે એને નહોતું આવડતું ને બધું પૂછ્યું, તને સીવણ આવડે છે? પોતાનો ઓલો ગોદડીમાં ઓલું ફાટિયા ભરે ને તો ઈ ત્રિબો સીધો ના જાતો હોય, એમાં વળી પાછા 3 વણાક હોય ને હજી કાંઠો વારતા તો આવડે નહીં. હવે તો આમ સીધે સીધી ઉથલાવી નાખે, ગોલ મટોલ કરીને ભડુક દઈને કાંઠા વગરની ગોદડિયું થઈ ગયું છો અટાણે. પણ તોય આ દીકરીને પૂછ્યું કે સિલાઈ આવડે? તો કે હા. રબારી ટાકો આવડે? તો કે હા. પોલો ટાકો આવડે? ભરત ગૂંથણ બધું પૂછી લીધું. 3 મોતીનું ને 1 મોતીનું ને જે કઈ એને સાંભળ્યું તું એ પૂછ્યું. આવડતું નહોતું એ બધું પૂછી લીધું. લાપસી આવડે ને લાડવા આવડે ને કોમ્પ્યુટર આવડે ને. છોકરીને આવડતું તો. અત્યારની દીકરીઓ બહુ હોશિયાર હોય, લગભગ બધું આવડતું જ હોય છે. એટલે અડધી કલાક પૂછ્યું પછી એને હવે કઈ યાદ ના આવ્યું એટલે એને ખો આપી. ખો આપવી પડે ને, ખો માટલી રહીમાં જ કઈ એક દોડીને થાકી જાય પછી બીજાને ખો અપાય. એટલે આ બેને ખો આપી. કોને ખો આપી હશે કયો જોઈએ? એના દીકરાને પપ્પાને ખો આપી કે હવે તમે પૂછો. ઓલા ભાઈ વિચારે અડધી કલાકથી આણે એવું કઈ બાકી નથી રાખ્યું, આકાશ પાતાળનું પૂછી લીધું. હવે આમાં મારે પૂછવું તો શું પૂછવું? આમાં બિચારા ભાઈઓ પૂછે તો દીકરીને શું પૂછે? પણ ના, તમે પૂછો. કોકને શું થાય? બોલતા નથી. એટલે ભાઈને 2-3 વાર ખો આપી બિચારાને. એટલે ભાઈ કે હવે તો કઈક બોલવું જ પડશે. એટલે હમાનામાં થઈને ખોખારા ખાઈને કે બેટા તને રામાયણ મહાભારત વિશે કઈ ખબર છે? એટલે ધર્મ વિશે કઈ ખબર છે? બિચારા જો આપણે કહીએ ને બેનો બહુ ધાર્મિક હોય પણ ખોટી વાત છે. ધર્મની એકઈ વાત બેને નહોતી પૂછી. બેનું બધું ભેગી થઈ હોય ને તો ધ્રોલ કીર્તન કરવા જાય ને ન્યાય વહુની વાત થતી હોય. અને ભાઈઓ એમને મેઘલા બેઠા હોય, સામસામે વાતો ના કરતા હોય પણ મનમાં રામ રામ કરતા હોય. એ વાત પાકી. એટલે ભાઈને કઈ યાદ ના આવ્યું, આ યાદ આવ્યું. એટલે કીધું દીકરા તને રામાયણ વિશે કઈ ખબર છે? દીકરીએ હોકારો દીધો હા. એટલે વરી ઓલા બેને પાછું આમ એવી નજર કરીને એટલે ઓલા ભાઈને ખબર પડી ગઈ કે મારે હજી વાત લાંબી ચલાવવાની છે, બંધ નથી કરવાની. એટલે ભાઈએ પૂછ્યું કે દીકરા તમને શું ખબર છે રામાયણમાં? એટલે ઓલી દીકરીને જે કઈ નાની મોટી ખબર હતી ને એ બધું કીધું કે ભગવાન રામ 4 ભાઈ હતા ને દશરથ એના પિતાનું નામ ને એને માતાનું નામ કૌશલ્યા ને સીતાજીનું હરણ થયું. આવું નાનું નાનું બધું કહી દીધું. એટલે આ દીકરાના પિતાજીએ કીધું કે અરે વાહ, તાળી પાડવા માંડ્યા. વાહ વાહ, ખુશ થઈ ગયા. અને ખુશ થઈ ગયા એટલે બંધ થઈ ગયા. હવે બંધ થઈ ગયા એટલે આ બાજુ જેવી હાલત હોય એવી ઓલી બાજુ હોય ને.
એવું થોડું છે કે દીકરાવાળા જ પૂછ્યા રાખે, દીકરીવાળા નહીં, કાંઈક તો પૂછવાની છૂટ હોય ને. એટલે ઓલા બેનનો વારો તો આવ્યો નહીં, એટલે ઓલા બેને સીધી ઓલા દીકરીના જે બાપુજી હતા એને કીધું કે કયું ના પૂછે છે, તમે બોલો, કંઈક પૂછો, તમે કંઈક પૂછો. હવે આ દીકરીના બાપુજી વચ્ચે બોલે તો બોલે શું? ને ઓલા બેને ત્યાંથી ખો આઈપ ને આ બાજુ જોયા જેવી પરિસ્થિતિ થઈ ને એવામાં વળી આ દીકરાના પિતાજીએ દીકરીને પૂછ્યું કે બેટા મહાભારત વિશે કાંઈ ખબર છે? એટલે હજી ઓલી દીકરી બોલવા જાય ને એવામાં તો એ દીકરીના પપ્પા વચ્ચે કૂદી પડ્યા. એ કે જો ભાઈ, અમારી દીકરીએ તમે જે કંઈ પૂછ્યું એ કીધું, તમે રામાયણ વિશે પૂછ્યું તો રામાયણ વિશે આખું કહી દીધું. હવે તમે પાછું મહાભારત વિશે પૂછ્યું, મહાભારત વિશે અમારી દીકરી હવે બોલશે નહીં, તમારા ઘરે આવીને કરીને જ બતાવી દેશે. કાંઈક તો બોલે ને, કે કરીને જ બતાવી દેશે. અને વાસ્તવમાં હકીકતમાં આવું થાય છે. આ તો ભગવાન ભોળાનાથ અને ભગવતી માં ભવાનીની જાન યાજ્ઞવલ્ક્યજી બાપજીએ ભરદ્વાજ મુનિના આશ્રમે શિવ અને પાર્વતીજીના ચરિત્રને પૂર્ણાહુતિ આપી છે. શિવ અને પાર્વતીજીના વિવાહનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. પવિત્ર અને પરમ પવિત્ર પર્વતોમાં કૈલાસ પર્વતનું સ્થાન મોખરે છે, જ્યાં શિવજીનું સોહામણું ધામ છે. ત્યાં 3 પ્રકારનો વાય છે. ભગવાન સદાશિવ ત્યાં મા ભવાની સાથે બિરાજે છે. રામ નામની વાતો કરે છે, ગુણગાન ગાઈ રહ્યા છે. ભગવાને વાઘાંબર ધારણ કર્યું છે. મોગરાના પુષ્પની માળા ધારણ કરી છે. ચંદ્રમા મસ્તક પર સુહાઈ રહ્યો છે. શંખ જેવું ગૌર દેહ ધારણ કરી લાંબી ભુજાઓ વાળા ભગવાન સદાશિવ બિરાજેલા છે. અને પાર્વતીજીએ એક વખત એની સમીપ જઈ ભગવાન સદાશિવને એક પ્રશ્ન પૂછવાની ચેષ્ટા કરી. ત્યારે ભગવાન સદાશિવે મા ભવાનીને પોતાના વામ ભાગ પર આસન આપ્યું, ડાબી બાજુ આસન આપ્યું. આ ડાબી બાજુ સ્ત્રીને બેસાડવામાં આવે એને દેવ આસન કહેવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે જમણી બાજુ સ્ત્રી બેસતી હોય છે એને મનુષ્યનું આસન કહેવામાં આવે છે. ડાબી બાજુ એ દેવ આસન કહેવામાં આવે છે. દેવીને સ્થાન મળ્યું છે અને જગત જનની મા જગદંબાએ ભગવાન સદાશિવને પ્રશ્ન પૂછ્યો છે. એક યુગ વીતી ગયો, એક અવતાર વીતી ગયો, પાછો એનો એ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે. એવી અદ્ભુત આ શ્રી રામ કથા આવતીકાલની કથામાં મા ભવાની ભગવાન સદાશિવને ફરીથી રામચરિત્ર જાણવાની ચેષ્ટા કરશે. અને હવે ભગવાન સદાશિવ મા ભવાનીને પોતાના મુખથી આખું રામચરિત્ર વર્ણવશે. આવતીકાલે સવારના સત્રમાં પૃથ્વી દેવીનો આર્તનાદ છે અને બપોરના સત્રમાં ભગવાન સદાશિવના મુખેથી ગંગાની સાથે પ્રવાહિત થયેલી રામચરિતમાનસની વાણી સ્વરૂપે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય છે, ઉત્સવ છે. એમાં રામ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એ આનંદ ઉત્સવમાં શ્રી હિરજી બાપા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત પાલખડા ગામ અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી વ્યાસપીઠ પરથી
આપ સર્વને આ ઉત્સવમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વે આવતીકાલે પધારજો. આપણા આ પાલખડા ગામ મુકામે સંત શ્રી હિરજી બાપા આશ્રમની પવિત્ર ભૂમિ પર મસરી બાપાએ રોપેલા આ સેવારૂપી વટ વૃક્ષના અંદર ફળ રૂપે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થવાનું છે. આવતીકાલ સુધી આપણે શ્રી રામ કથાને વાણીને વિરામ આપીએ છીએ. રામધૂન કરીશું. ધૂન પછી તરત જ આરતી માટે યજમાનો તૈયાર રહે અને ભગવાનનું નિરાંજન ઉતારશું. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીશું. હરે રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ 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 सीताराम राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 सीताराम राम राम हरे 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 राम 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 सीताराम राम राम. જય સિયારામ. આપણે આજના જે સ્વયંસેવકો છે એ આરતીનો લાભ લેવા માટે અહીંયા આવી જાય ઝડપથી. આજના જે સ્વયંસેવકો તો મારો અવાજ જ્યાં પહોંચતો હોય અને સ્વયંસેવકો સાંભળતા હોય તો અહીંયા આવી જાઓ. હાલો. સરસ મજાની અદ્ભુત શિવજીની કથા हेलो
આ નાના બાળકની કેટલી શક્તિ અને તાકાત જો. બોલો હનુમાનજી મહારાજની જય. પછી હનુમાન દાદાની જય. रामदेव जी महाराज की जय, सदगुरु देव की जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। भाइयों तथा बहनों, नाना बाळको बधाने मारे विनंती शांतिथी सांभळजो। मारा बधाय बहनों ने खास विनंती ध्यान दईने सांभळजो। आपणा बाळकने सारा संस्कार देवा ए आपणा माता पितानी फरज छे। આપણે ક્યાંય પ્રસંગમાં જઈએ તો આપણું બાળક વિક્ષેપ ન કરે, શાંતિથી બેસાડવા એ આપણા માતાની ફરજ છે। આપણે કાંઈ ભગવાનનું શીખવાડીએ, હનુમાન ચાલીસા શીખવાડીએ તો વિદ્યા આવે તો આપણું બાળક આગળ આવે। બાળકો, હું એક નાનો શ્લોક બોલું, શાંતિથી સાંભળજો। ઓમ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्ष्यमामृतात्। ओम गीता गंगा गायत्री सीता सत्या सरस्वती ब्रह्मविदा ब्रह्मली त्रिसंध्या मुक्त गेहिनी अर्धमात्र सिद्धानंदा भौधनी भयनाशिनी वेदक्रिया परा आनंदवार्थ ज्ञान मंजरी। बाळको, આપણે કાંઈ ઘરમાં ગીતાજીનો શ્લોક બોલીએ તો કૃષ્ણ ભગવાનને આવવું પડે। मित्र पालखला गामने आंगणे आवो रूडो प्रसंग छे। हिरजी बापा ने आंगणे आवो रूडो प्रसंग छे, आवो रूडो अवसर छे। मित्रों, आज आपणे कथा निमित्ते मळ्या छे, भेरा थया छे। मारा बधा वडीलोने खूब खूब नमस्कार, कोटि कोटि वंदन। मित्रों, आज दूर दूर थी संतो पधार्या छे, एमने हूँ हृदयथी आवकारू छूं, हृदयथी हार्दिक स्वागत करूं छूं। मित्रों, आज दूर दूर थी मेहमान पधार्या छे, देश विदेश थी पण मेहमान पधार्या छे, एमने पण हूँ हृदयथी आवकारू छूं, हृदयथी हार्दिक स्वागत करूं छूं। मित्रों, भगवान ने विनती करूं छूं के पालखला गामनी रक्षा करे, गाम समृद्ध बने, शक्तिवान बने, आवा सेवाना कार्य करे। एटली ज मारी प्रार्थना, एटली ज मारी विनंती। मित्रों, भगवाने मनुष्य अवतार आप्यो छे, शा माटे आप्यो छे? सेवाने स्मरण करवा माटे आप्यो छे। मित्रों, केवुं हेलुं छे, करવું કઠણ છે। मारा पालखड़ा मित्रों, आज पालखड़ा गामना भाईओ बहनोए खूब सेवा करी बतावी छे, एने मारा खूब खूब धन्यवाद छे, कोटि कोटि वंदन छे। मित्रों, आज मेहमाने खूब सेवा करी बतावी छे, एमने पण मारा खूब खूब धन्यवाद छे, कोटि कोटि वंदन छे। मित्रों, अपना हिंदू नो हूँ धर्म छे? ई धर्म छे भारतनु रक्षण करवू, गौ मातानी सेवा करवी, माता पितानी सेवा करवी, गुरुनी सेवा करवी, संतोने शरणे रहेवू, देवाय तो टुकड़ो देवो, लेवाय तो हरिनु नाम लेवू। ई ज मोटो धर्म छे। असटीरथ घरने आंगळे छे। मित्रों, एटलू थाय तो क्यांय जवानी जरूर नथी। भारत माता की जय।
ભારત મારો દેશ છે, હું ભારતનું સંતાન છે, મેરા પત મહાન છે, દેશ માટે શહીદ થઈ ગયા છે, એને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે, કોટી કોટી વંદન છે. મિત્રો, ગાંધીજી મહાન સંત થઈ ગયા છે, દેશ માટે બલિદાન દીધું છે, ઈ આપણા રાષ્ટ્રપિતા છે, એનો જન્મ પોરબંદરમાં થયો છે. મિત્રો, પોરબંદર જાઓ તો ગાંધી બાપુના દર્શન કરજો. મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અગ્નિશિખા દેવીને જાજી આયુષ્ય આપે. આપણા દેશમાં આવા સંતની જરૂર છે, એના શબ્દોની પણ જરૂર છે. એના શબ્દ આપણા કાન સુધી પહોંચી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને સહાય કરે ને શક્તિ આપે. એટલી જ મારી પ્રાર્થના, એટલી જ મારી વિનંતી. મિત્રો, ભગવાનના ભક્તો કેવા હોય? મિત્રો, વીરપુર જાઓ તો જલારામ બાપાના દર્શન કરજો. મિત્રો, વીરપુર જાઓ તો જલારામ બાપાના દર્શન કરજો. મિત્રો, ભગવાન ક્યારે આવે? મિત્રો, જુનાગઢ જાઓ તો ભવનાથના દર્શન કરજો, ગિરનારમાં સંતોના દર્શન કરજો. મિત્રો, જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા છે, મહાન સંત થઈ ગયા છે, એને ભગવાનનું ભજન કર્યું છે, ભક્તિ કરી છે, ભગવાને એની કસોટી કરી છે, કસોટીમાંથી પાર કરવા ભગવાન કૃષ્ણ કનૈયાને આવવું પડે છે. ભગવાને ભક્તોના કામ કર્યા છે, એના પિતાના શ્રાદ્ધ કર્યા છે, કુંવરબાઈના મામેરા પૂર્યા છે. મિત્રો, જેને માનતા હોય ને એની પર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તો એક દિવસ ભગવાન જરૂર આવશે, આવશે, આવશે. બોલો રામદેવજી મહારાજ, બોલો ગૌ માતા કી જય. મિત્રો, ભગવાને ગીતાજીમાં કીધું છે કે વરસાદ વરસાવીએ હું, ક્યારેક અટકાવીએ પણ હું. મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સારા વરસાદ થાય તો આપણા દેશની ગાય સુખી થાય. આપણા દેશની ગાય સુખી તો આપણે સુખી, આપણા દેશની ગાય દુખી તો આપણે દુખી. આપણે ગાયનું દૂધ પીને છોડી દેવી આપણા હિન્દુનો ધર્મ નથી. આપણા દેશમાં ગાયો માટે દેશના બલિદાન દીધા છે, તો ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણા હિન્દુનો ધર્મ છે. બોલો ગૌ માતા કી જય, બોલો જલારામ બાપાની જય. આપણે જગ્યા પર ઊભા થઈને આપણે લાભ લઈ શકીએ. ત્યાં ઊભા થઈ જવાય જગ્યા ઉપર. આપણે સન્માન જાળવવું એ આપણી ફરજ છે. જગ્યા ઉપર ઊભા થઈને પણ આપણે લાભ લઈ શકીએ. પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને જ્યારે આરતીની શરૂઆત થાય ત્યારે આપણું મન છે એમાં લીન કરવાની જરૂર છે. सुनो सुनो पालखड़ा के नगरजनों, सोने की छड़ी, रुपए की मसाल, जरकसी जामा, मोतियन की माला, हाथ में धनुष, शाल दुशाल, भाल तिलक, खड़े राजा राम, महाराजा धीराज, यदुवंश मणि, गौ ब्राह्मण प्रतिपाल, अवधपति भगवान श्री रामचंद्र ने घनी खम्मा सीताराम सरकार ने घनी खम्मा आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की। कीर्ति कलित ललित सियती की, कीर्ति कलित ललित सियती की। गावत ब्रह्मा दिक मुनि नारद, बाल ब्रह्मा दिक मुनि नारद, बाल्मीक विज्ञान विशारद, बाल्मीक विज्ञान विशारद। सुख सनकादिक शेष अनुसारद, बरन पवन सुत कीर्तिने की,
आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। गावत वेद पुराण अष्टदश, गावत वेद पुराण छो शास्त्र सब ग्रंथन को रस, छो शास्त्र सब ग्रंथन को रस। मुनि जन धन संतन को सर बसे, सार अंश सम्मत सब ही की। आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। गावत संतत शंभु भवानी, गावत संतत शंभु भवानी। अरुघट संभव मुनि विज्ञानी, अरुघट संभव मुनि विज्ञानी। व्यास आदि कवि बर्ज बखानी, काग भुसुंडी गरुड़ के ही की। आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। कलिमल हरनि विषय रस फीकी, कलिमय हरनि विषय रस फीकी। सुभग सिंगार मुक्ति जुबती की, मुक्ति जुबती की। गलन रोग भव मुरियमी की, तात मात सब विधि तुलसी की। आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिंह की। कपूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसंतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलायतनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। बोलिए सब संतन की जय। सद्गुरु देव की जय। गौ मात की जय। भारत मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। धर्म की जय हो, धर्म की जय हो, धर्म का नाश हो, धर्म
પાર્વતી પતે હર હર મહાદેવ. સૌ